મને હમણાં સરસ કીધું મને કે બેન નિશાળનું એક પગથિયું નહીં ચડ્યા પણ 500 રૂપિયા જો ઘેર ના આવે તો ચેન ના પડે બરાબર છેવટે કીધું ધંધા ના કમાવ તો મજૂરી માવતર તો પેલા રખડી ખાતા. હા. અરે 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 ખૂબ સરસ મારા છોકરાને આગળ લાવવા અત્યારે ડોક્ટર નું ભણસ છે અત્યારે ખૂબ સરસ નોકરી કરે છે તો 10,000 પગાર લાવશે મારો છોકરો. બરાબર છે ખૂબ સરસ 500 ના આપણે તો કોઈનું ઘર કામ કરીને પણ 200 રૂપિયા અમે હાજર લાવીએ લાવીને ભેગું કરવાનું તે. ચિઠ્ઠી બનાવીને એટલે અમે ચિઠ્ઠી ફેંકીએ એટલે 30,000 મારે આવે ને ચિઠ્ઠીમાં તો ચંપાબેન કે કાંતાબેન આને જરૂર છે ચંપાબેન રૂખીબેન ને તમે 30,000 હું ના લઉં મારે ચિઠ્ઠી આવે ને તો હું ના લઉં રૂખીબેન ને આપી દઉં. હમ સાથ ચલે તો જીતેંગે આ ગીત આપણે વારંવાર સાંભળીએ છીએ અને એ અનુભવવાનું આજે થયું. ડુંગરાસણ ગામ છે બનાસકાંઠાનું અને અહીં અમારા બજાણિયા કમ્યુનિટીની ઘણી મોટી વસાહત છે એટલે 20 પરિવારો રહે છે અહીંયા આગળ અને એ બધાએ હમ સાથ ચલેંગે તો જીતેંગે સૂત્રને ખરા અર્થમાં એમણે ચરિતાર્થ કર્યું છે. કેવી રીતે ચરિતાર્થ કર્યું એ આ બધી બહેનોને સમજવું પડે. બહેનો તો બહુ બધી છે પણ અમે 3 જણા ઊભા છીએ ને વાસણો સાથે અમે ઊભા છીએ. ચંપાબેન અને મને જરા કે આ વાસણો આપણે કેવી રીતે ખરીદ્યા અને ખરીદીને અત્યારે તમે શું કરો છો એ કહો. વાસણ અમે મહિલા મંડળમાં 50,000 અમને મળ્યા હતા. પછી અમે 25,000 મંડળમાં પડે રાખ્યા અને 25,000 ઉપાડીને 26,000 અમે વાસણ લીધા. 1,000 રૂપિયા બીજા ઉઘરાઈ લીધા બેનો જોડેથી અને અમે વાસણ લીધા. હવે વાસણનો ઉપયોગ અમે અમારા ઘરે લગ્ન હોય એટલે કરીએ અને બીજે ભાડે આપીએ. પછી ભાડું આપે ને એ અમારા મંડળમાં અમે નાખી દઈએ. બરાબર છે. હા. ભાડું 1,100 રૂપિયા લો છો. 1,100 રૂપિયા ભાડું લઈએ એ અમારા મંડળમાં નાખી દઈએ. બરાબર છે. પછી અમારે રસોડું બનાવવા માટે અમે જાતે જ બનાવીએ. અમે રસોડાવાળા કોઈ બોલાવતા નથી. એટલે એમણે એવું કર્યું કે આમ તો આ બજાણિયા બધી બહેનો છે કટલરીનો વેપાર કરે અને પહેલાં બહેનો થોડો ઘણો કટલરીનો વેપાર સામાન લાવીને વેચવાનું કામ કરે. ક્યાંક તો કાંસકામાં ઉતરી આવતા વાળ ભેગા કરવાનું કામ કરે. એટલે એમના જે ઘરવાળા હતા એ બધા આ કામ કરતા ને સાયકલ લઈને ફરતા અને એમાં સંસ્થાગત રીતે અમારી સાથે 5 વર્ષ પહેલા અમે આ બહેનોને અને ભાઈઓને ખાસ તો લોન આપવાનું શરૂ કરી કે પૈસા લો ને ધંધો વધારો તમે અને મોટું કરો. એમાંથી અને એ વખતે તો ઘરની પરિસ્થિતિ કેવી હતી આપણે આખા નાના ઘર હતા બધાને નાના ઘર હતા સાપરા હતા કોઈને રહેવા હતું કોઈને નતું. પછી તમે અમને મકાન મંજૂર કરી આપે ને પછી એક તમે કરી અને અમે કેમ જોડમાં અમે 2 કરી નાખે છે. એટલે એક સરકારની સહાય ઉપરાંત અમે પોતે એમને મદદ કરી લોન રૂપે મદદ એમને અને લોન લઈને એમણે ભર્યું. એક મકાન થયું ને એની સાથે સાથે બિઝનેસ માટે જે લોન આપી એમાંથી ધંધો એમણે વધાર્યો. અત્યારે કોઈ સાયકલ પર ફેરી નથી કરતું. લગભગ બધા બાઇક વાળા થઈ ગયા. બહેનો જુદો ધંધો કરે ભાઈઓ જુદો ધંધો કરે અને એમ ચંપાબેને જે કીધું તમે એક ઘર કરી આપ્યું હતું અમે બીજું કર્યું એમ. એટલે બાજુમાં એમણે એમની 2 રૂમ વાળા સરસ મજાના ઘરો કાંતાબેને તો હમણાં ટાઇલ્સો બધું નખાઈ દીધું છે ઘરોમાં સરસ મજાનું બનાવ્યું. પણ આ બધું જાત મહેનતથી અને સૌથી અગત્યની એમની બચતની જે આખી ટેવ છે. એટલે પહેલા દર મહિને 50 કે 100 રૂપિયા બચાવતા હતા અને હવે કેટલા બચાવો છે એ કહો. 200 હવે મહિનાના 200 અને રોજના પેલા 100 રૂપિયા વાળી વાત કરો. 100 રૂપિયા વાળી તો રોજ બેનો 10 બેનો છે ને 100 રૂપિયા રોજ મને મારા ઘરે જમે કરાવવા આવે. બરાબર. એટલે મહિનાના 30,000 રૂપિયા અને 30,000 રૂપિયામાંથી પછી એવું કરે કે જે જરૂરિયાત વાળી બેન હોય એને પૈસા આપવાના અને બેન હપ્તે પછી પૈસા પાછા ભરે મંડળમાં. એમ કરીને દરેક બહેનોનું સરસ મજાનું પાકું ઘર થઈ ગયું. એમના પ્રસંગો ઉકલી ગયા પણ કોઈને અવિશ્વાસ નહીં. અહીંયા સૌથી મજાનું તમારું સંગઠન છે અમારે એકતા છે. હા એકતાથી આ બધું હાલે છે અમારે. એકતા ના આવે ને તો મારે એકલું કાંઈ ના આવે પણ બધી બહેનો મારી સાથે છે. તમે મંડળમાં પ્રમુખ છો. હા પ્રમુખ. બરાબર. અને કાંતાબેન ને જ્યારે મંત્રી સહમંત્રી તરીકે લીધા ત્યારે સહી કરતા નહોતું આવડતું. કાંતાબેન ખાલી સભ્ય તરીકે છે પણ મારી હંગાતે રંજનબેન છે પણ રંજનબેન કરતા કાંતાબેન વધારે કામ કરે. પછી સહી કરતા તમે કાંતાબેન સહી કરતા મેં માટી આવે ને ધૂળમાં સહી કરતા શીખવાડી. જેમ કે મારી હંગાતે આવે તો સહી કરવાનું કે બેન
તો શું કરવાનું એટલે કાંતાબેન મેં એક અઠવાડિયું સોમવારથી સોમવાર આ સાઈ કરતા શીખવાડ્યું તો. હા તો કાંતાબેન આવડી ગયું, બરાબર આ રૂખીબેન આવડી ગયું, બરાબર. એને રૂખીબેન એને નતું આવડે, આને તો નિસાર જ નથી જોઈ. બરાબર છે. આ બેન તો તોય જોઈ હશે પણ આ બેન તો નિસારનું પગથિયું નથી જોયું. અને એમાંથી તમે શીખવાડ્યું આ એમને. એમાંથી આ વાસણ શીખવાય. બધાને ભાડેથી આપે ને હા. એનું મારે 7,000 ભાડું આવેલું પડ્યું છે. અચ્છા એટલે 7,000 માંથી આ બીજા વાસણ મારે લેવાશે. હા. 7,000 ભાડું મારે બે ચંપાબેન ના ઘેર પડ્યા 7,000, એમાંથી આટલા વાસણ એને બીજા મેં લઈ લેશું. લઈ લેશું. એટલે આનું ભાડું ડબલ આવી જશે. એટલે મારી સમાજમાં બધે વપરાય, ભાડું ગમે અહીંયા આપી દઈએ અને મારે ભાડું આવે એમાં નાખી દઈએ. બરાબર છે. અત્યારે 1000 માણસનું જો રસોડું થાય ને એટલા વાસણ છે, પણ અમારે બીજે વધારે રસોડું બનાવવું ને એના માટે અમે વાસણ લેવાનું ચાલુ કરીએ છીએ. તમે જુઓ મારું તો મગજ કામ ન કરે એવી વાત છે. અને મને એટલો બધો હરખ થાય. મેં ચંપાબેન, કાંતાબેન ને રૂખીબેન બધાને કીધું કે તમે અમારી બીજી બહેનો જે અમારા જે સમુદાય સાથે અમે કામ કરીએ છીએ એ બહેનોને તમે આવી એકતા શીખવાડો અને આવી રીતે બચત કરવાનું શીખવાડો. એ બંને એવા આખું મંડળ એ માટેના પ્રયત્નો કરશે. પણ મજાની વાત એ છે કે પેલા રોજના 100 રૂપિયા, આજથી 5 વર્ષ પહેલા 100 રૂપિયા પણ ભારે લાગતા ભારે હતા. લાગતા. કમાવવું, મહિને બચાવવું અઘરું લાગતું હતું. હા. એની જગ્યાએ હવે રોજના 100 રૂપિયા, એમણે કીધું કે જ્યાં સુધી 100 કમાઈએ નહીં ને ત્યાં સુધી ઘેર પાછું નહીં આવવાનું. મને આમણે સરસ કીધું મને કે બેન નિશાળનું એક પગથિયું નહીં ચડ્યા, પણ 500 રૂપિયા જો ઘેર ના આવે તો ચેન ના પડે. બરાબર. છેવટે કીધું ધંધામાં ના કમાવ તો મજૂરી. માવતર તો પેલા રખડી ખાતા. હા. અરે 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 આજે તો તમારી એટલી સરસ પ્રગતિ થઈ રહી છે ને જોઈને રાજી છું. પણ આ મેં પગથિયું જોયું નતું પણ મેં હવે શીખી જઈ. ના ખૂબ સરસ. માવતર તો નથી ભણાય પણ અમે હાથે નાથે એમ કે ભણ્યા અને શીખ્યા. બરાબર છે. ખૂબ સરસ. બાર છોકરાને આગળ લાવવા અત્યારે ડોક્ટરનું એને ભણસ છે અત્યારે ખૂબ સરસ. નોકરી કરે છે તો 10,000 પગાર લાવશે મારો છોકરો. બરાબર છે. ખૂબ સરસ. એ મકાન કરી ઈ હું કે હું તો નથી એ ભણ્યો. અમારી હોસ્ટેલમાં ભણ્યો અને એને નર્સિંગ કર્યો. એમનો દીકરો છે, એમનું ઘર પણ થયું અને અત્યારે નર્સિંગ કરાયું. હોસ્ટેલમાં ભણ્યો એટલે ને અત્યારે એ કહે છે કે હું નથી ભણી પણ મારા દીકરાને ભણાયો. એટલે એ સરસ પ્રગતિ કરે. બિલકુલ ગમે બિલકુલ. એ મજૂરી જાય ના જાય તો 200 રૂપિયા હાજર ના લે તો જેમને સંતોષ ના ના થાય. થાય. બરાબર ગમે એમ છે. કરીને 500 રૂપિયાની મજૂરી મારે પાડી જ પડે. 500 ના આપણે તો કોઈનું ઘર કામ કરીને પણ 200 રૂપિયા મેં હાજર લાવીએ. લાવીને ભેગું કરવાનું જ તે. આ મજાની બહેનોનું આ 30,000 રૂપિયા થાય બેન મારા મહિને. બિલકુલ. બધાને ચિઠ્ઠી બનાવીને એટલે ચિઠ્ઠી ફેંકીએ એટલે 30,000 મારે આવે ને ચિઠ્ઠીમાં તો ચંપાબેન કે કાંતાબેન આને જરૂર છે, ચંપાબેન રૂખીબેનને તમે 30,000 હું ના લઉં, મારે ચિઠ્ઠી આવે ને તો હું ના લઉં, એ રૂખીબેનને આપી દઉં. તમારે ઘર કરવા માટે પૈસાની જરૂર હતી એવું હતું? તેમણે કેટલા આપ્યા? 30,000 રૂપિયા મહિને વાળી આલ્યા. તમને એ આપ્યા અને એ સિવાય બીજા 20,000 કરીને 50,000 આપ્યા? રહેવાનું હતું, ઘર એક જ છોકરો છે, બહાર રહેતો હતો ને. પછી તમે કહો મને શું કર્યું? મેં તમારા સાથેથી લઈ અને હા. પછી મેં ધાર્યું બનાવી બરાબર છે. અને બાકી મંડળે આપ્યા તમને પછી મંડળે આપ્યા. અને અત્યારે ઘર પાકું થઈ ગયું. હા ઓલી ધાર્યું બનાવી ગાડી બનાવી બરાબર એને- છે. એને હતું એટલું કરી આપીએ. તો એટલું કરી પણ અમે અરસ બેન બેન સમજી લઈએ. અને એમ કરીને બધાના પાકા ઘર પાકા. કરી દીધા. પછી એક ભાઈ મારા જુનાગઢ હતો, બહુ જ બીમાર હતો. પછી એની જોડે પરિસ્થિતિ નથી. અને સખત બીમાર એટલે આયા એટલે બધાને થયું એટલે આવવાના પૈસા નહોતા. તા બધાએ કીધું કે હું ભાડું આપીશ પણ તું આવતો રહે અહીંયા. ફોનમાં ભાડું અને નખાય. ફોનમાં ભાડું નખાય નહીં બોલાયો. પછી એને દવા કરવા માટે મદદ કરીને એની પાસે છાપરું જ ઘર નહોતું. તો આ બધી બહેનોએ પોતાનું CSR કે એમાંથી પૈસા ભેગા કર્યા અને એને રહેવા માટેની એક વ્યવસ્થા ઊભી કરી આપી. આ જે ખરેખર આમ મને એમ થાય કે આ શીખવા જેવું છે. તમે બધા જોરદાર બહેનો છે. અને સફાઈની કેવી સરસ વ્યવસ્થા. આખા એમના વાસમાં ફરો ને તો RCC બધે પાથરેલું છે. ભગવાનના દર્શન કરીને દરેક બાળક નિશાળ છે અને બાળકોને એમણે સફાઈનું શીખવાડ્યું છે. એમણે વારા કર્યા છે. વારા કર્યા. સોમવાર, મંગળવાર, મંગળવાર, બુધવાર, શનિવાર એવી શનિવાર. રીતના એ પ્રમાણે સફાઈ કરે. હમણાં તમારા બાળકો શું શીખે ને એમણે શું કર્યું એ કહો. પેલા માળાવાળી વાત. તમે અમને મકાન આપીએ એટલે મારા બાળકો એવું શીખ્યા કે મિત્તલબેને તમને મકાન આપ્યા તો આપણે પંખીને માળા બનાવશે કે પછી બધાય ખરેખરથી પૈસા કોઈ 200 લીધા, કોઈ 100 લીધા. જે પરિવાર હતો ને એ પ્રમાણે 20-20 રૂપિયા લઈ લીધા બાળકોએ. બધા બાળકો જ ભેગા કરે. પછી 1100 રૂપિયા જેવું થયું મારા વાહમાંથી બધી સમાજના. મારા 1100 રૂપિયા થયા મારા ઘરના. પછી છોકરા જઈને ઠીપું મને લાવી આલો, અમે લેવા નતા ગયા. પણ મારે કાકા હતાની બાઇકમાં લઈને ગયા ને તે બાળકને લઈને હંગાત ગયા. પછી ઠીપું લાવ્યા પાણીની અને ગલ્લા લાવ્યા માળા પાંખીના. પછી ઘરે ઘરે લીમડે લીમડે માથે ઝાડખે મા બાપ જે નાના કરે ને, બાળકો નાના બાળકો એ મા બાપ પાસેથી શીખે. એટલે આ બધા સંગઠન થઈ અને જેમ નબળા એક પરિવારનું ઘર કર્યું એમના બધાના ઘરો થયા. અને આ જોઈને બાળકોએ પક્ષીઓ માટે આખી માળાની વ્યવસ્થા ઊભી કરી. એમ મહેશ કઈ રીતે ભેગા કર્યા? શીખી
તાર મમ્મી પાસેથી શીખીશ એટલે એની મમ્મી જ્યારે એના મમ્મી ને પપ્પા બંને બહાર જાય કટલરી વેચવા કે કમાવા કે તો 10-20 રૂપિયા એને આપે, એમાંથી એણે આ પૈસા ભેગા કર્યા અને એમાંથી 7-1 હજાર રૂપિયા કાંતાબેન પકડો એમાંથી ભેગું કરીને એક આ કુલર લાવ્યો, પછી ફ્રીજ લાવ્યો એ પોતે, અને આવી રીતે વસાહતમાં જેને જરૂર પડે એને એ મદદ કરે અને બધાને આપે. અને કાંતાબેન પાસેથી એ રીતના ભેગા કરીને તું ગજબ દીકરો છે. અને મને એમ થાય કે ઈશ્વર એને તબિયતમાં સરસ કરી દે, પણ આમ કોઈને પણ તકલીફ હોય એટલે આ તો મોટા છે એના મા જેવા કહેવાય તો એમ કે મહેશને આપ ફોન અને મહેશ પૈસા આપશે. હું તો સાંભળીને મને બહુ મજા આવે, શીખવા જેવું છે. હું તો આ બોલું છું ને તો મારા રૂવાડા ઊભા થાય છે. મને એમ થાય કે આખા સમુદાયની દરેક બહેનો જો આવી સમજણવાળી થઈ જાય તો મને એમ છે કોઈ પરિવાર ગરીબ ન રહે અને બધા જ એક લાઇનમાં સરખી વ્યવસ્થા ઉપર એ પહોંચી શકે. ડુંગરાસરની બહેનો ખૂબ પ્રગતિ કરે એવું ઈચ્છું. આ કાર્ય બહેનોના અમારા બચત મંડળો થાય એ માટે અમને મદદ કરે જ્વેલેક્સ ફાઉન્ડેશન અને અમારું ફાઇન જ્વેલરી આદરણીય પિયુષભાઈ કોઠારી છે અને પ્રેમભાઈ છે. આ બંને ખૂબ સપોર્ટ કરે ને એમને લાગણી પણ છે. એટલે અમે 210 બચત મંડળો અમારા બનાવ્યા છે. અમારો ટાર્ગેટ છે 250 બચત મંડળો બનાવીએ અને એક મંડળમાં લગભગ ઓછામાં ઓછી 10 વધારમાં વધારે 12 થી 15 બહેનો જો જોડાય તો 2200-2500 બહેનોનું મજબૂત સંગઠન થાય અને એ સંગઠન થકી એ બહેનો પોતાની રીતે પગભર થાય. અમારી એક ભાવના એવી પણ છે કે આવનારા 2 થી 3 વર્ષમાં 250 બહેનો એવી જે છાપરામાં રહેતી હોય અને પોતાની પાસે પાકું ઘર ન હોય, જમીન ન હોય, એવી બહેન પોતાનો પ્લોટ ખરીદે અને પોતાનું ઘર બાંધવા માટે અમે એને પછી સહયોગ કરશું. પણ પોતાનો પ્લોટ પોતાની બચતમાંથી ખરીદે 250 બહેનો, એ પણ અત્યારે અમે એની ઉપર પણ કામ કરી રહ્યા છીએ. અને આ 250 મંડળની બહેનો ખૂબ સક્રિય રીતે પોતાની બચત કરીને મજબૂત સંગઠન એમનું ઊભું કરે એવું વિચાર. એમાં અમે ડુંગરાસણની આ બધી બહેનોનો બહુ ઉપયોગ કરવાના છીએ. આમની પાસેથી અમારી બહેનો શીખવા આવશે અને શીખીને પછી એમના વિસ્તારમાં પોતાનું આવું બચત મંડળ કરે એવું ઈચ્છીએ છીએ અને આ બધાની તૈયારી પણ છે, બધાને શીખવાડશે.